નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ રાતમાં બે અલગ અલગ જગ્યાએ તાળા તૂટ્યાના બનાવ બન્યા છે, જેમાં ગેડ ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે, જ્યારે નાયબ મામલતદાર અને જુનિયર ઇજનેરના મકાનમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા। જ્યારે જમાલપુર ગામે પણ બંધ મકાનમાંથી પણ સોના ચાંદીની ચોરી કરવામાં આવી છે। ત્યારે ગેડ ગામમાં 53,600 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે, જ્યારે જમાલપુર ગામ ખાતે 1 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે। ત્યારે ઈસરી પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ ચોરીની ઘટનાને લઈને એફએસએલની ટીમ તેમજ ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવી રહી છે। આ જ રીતે નવા સમાચાર અને નવી અપડેટ સાથે આપ સૌની વચ્ચે ફરી આવીશ। ત્યાં સુધી અમારી બીબી ન્યૂઝ ગુજરાતની ચેનલને લાઇક કરો, ફોલો કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।